રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થઈ ગયું ને આપણે હાલો જવું છે વાડીએ વાવેતર કરવા. તલનું વાવેતર કરવું છે. આજે વાવી દેવા છે. હવે ઠંડી થોડીક આમ ધીમી પડી ગઈ છે ને પાછી આવી છે ને કદાચ એવું થાય તો હવે તો પછી આમાં શું છે, જો અત્યારે વાવેતર ન કરી તો પછી પાછળ થતું હોય મોડું પોરની કોયડે ઉભરા આપણા હતા ને માવઠું વાવણીનું હું આવ્યું બધું એટલે એવું થતું એટલે અત્યારે છે ને ખેડૂતને બધાને ઉતાવળ હોય જ. બેગદીક વાતાવરણ ઓલું થાય એટલે બધા વાવવા જ માંડે એમ. અને આમ જો કે આપણે નહીં પણ ઘણા ભાઈઓ મીંડા વાવવા. ઘણા ગામોમાં આપણે જોઈ છીએ ઘણા ભાઈઓને ઉગી ગયા હોતે કાળા તલ. એટલે ખાસ કરીને કાળા તલ વાવે છે બધાય. સફેદ હજી કોઈ વાવતું નથી. કાળા તલને કદાચ થોડી ઘણી ઠંડી હોય તો નડતી નથી, બાકી કાળા તલ આપણે ટૂંકમાં આજ વાવવા છે એવું છે બધું. તો આપણી ઓરણી જો કમ્પ્લીટ થઈ ગઈ છે. કાલે જે કાંઈ લેવા નહોતું એ બધું લઈ આવ્યા છે આપણે. 9 દાતા છે ને આ 2 ધોકામાં 9 દાતા એ નવા લઈ લીધા છે. એ નવા નાખી દીધા 9 એટલે એ મગફળીના થઈ ગયા. અત્યારે અમારે ઉનાળુ મગફળી છે ને આ 9 દાંતે થાય એટલે એ મગફળીના 9 દાંતા કમ્પ્લીટ નવા લઈ લીધા. જો નટબોલ સાથે વાયસર સાથે. પહેલાં આપણે આવા વાયસર હતા ઝીણ ઓલા ગોળ, હવે ટૂંકમાં પટ્ટી વાયસર આવી ગયા. તો આખી રીત આ રીતના આમાં 4 દાંતા થઈ ગયા આગલા ધોકામાં અને આ ધોકામાં થઈ ગયા 5 દાંતા એટલે 9 દાંતાનું થઈ ગયું. આ આપણે પાછળની 30 દાંતાની 32 દાંતાની ખાટલી છે. એમાં પણ કંઈ બીજું તો નહોતું જોકે કરવાનું, પણ આ જેક બદલાવાના હતા. એના આટા ખરાબ થઈ ગયા હતા એટલે આ બાજુ બદલી ગયો છે અને ઓલી બાજુ બદલી ગયો છે. એટલે 2 બાજુ ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયા. જો આ રીતે આ પણ નવો નાખી દીધો એટલે થઈ ગયું રેડી. અને જૂના ટૂંકમાં એના આટા ભગત થઈ ગયા હતા એટલે એને છે ને કાઢી નાખ્યા. જો આ પીળો અને આ આપણો આ જે આપણે 9 દાંતા જૂના. આની છે ને બ્લેડું હાવ પૂરી થઈ ગઈ હતી. આમાં બ્લેડું નવી નાખી દીધી બધામાં એટલે દાંતા થઈ ગયા 9 દુ 18. 9 નવા લીધા, 9 જૂના હતા. ઓલી ઓળણીના તો એમનેમ જ છે 19 એમાંથી એક દાંતો કાઢ્યો નથી. લસણની ઓળણીના ટૂંકમાં દાંતા બધા છે ને 19 એમનેમ જ છે, પણ આ બધા સ્પેરમાં થઈ ગયા. એકાદો દાંતો ખરાબ થયો હોય તેથી ફટ દઈને કામમાં આવે એમ. અને હકીકતમાં આ ટૂંકમાં જોઈ હોતે એમ. પછી ક્યારેક એવું વાવેતર કરવું હોય ત્યારે આપણે ટૂંકમાં જોતા હોય એમ, ત્યારે કામમાં આવે એમ. એટલા માટે ટૂંકમાં આપણે છે ને આ બધાય એટલા માટે ટૂંકમાં છે ને આ બધા છે ને જો જૂનામાં બધામાં બ્લેડું નાખી દીધી. આ જૂની નીકળેલી આ રીતની થઈ ગઈ. જો આ રીતની અમુક તો હાવ છે ને પૂર્યું થઈ ગયું. જો અમુક હાર્યું હતું હોતે. આ બધી જૂની નીકળેલી. અને આ પાનું છે ને ખાસ જો આ પાનું આ રીતનું છે. આ આગળ છે બોક્સ પાનું અને આ રીતનું પાઇપનો જુગાડ કરીને બનાવેલું છે. આ પાનું છે ને આ 30 દાંતાની ખાટલી રહી ને એમાં કામનું છે. આ રીતે આપણે અંદર વાંકવું ન વળવું પડે. આ રીતે લાગી ગયું તો આમ સીધો આપણે બોલ ઢીલો થયો ટાઈટ કરી ગઈ. આ એનું પાનું જો. આ પણ ટૂંકમાં હતું જ જો કે આપણી પાસે, પણ ક્યારેય વિડીયોમાં નથી બતાવ્યું. પણ આ વસ્તુ છે ને વેલ્ડિંગનો ટાંકો તૂટી ગયો તો એટલે આ માર્યો એટલે યાદ આવી ગયો આજે. બાકી આ વસ્તુ તો આપણી પાસે તો 2 વર્ષ થયા છે. એટલે 2 નહીં વરસથી થયા. એટલે ટૂંકમાં આ છે ને આમ સીધું અંદર ન જવું પડે. અહીંથી આમ આ રીતે ઢીલો છે. દાખલા તરીકે આ બોલ ઢીલો છે લ્યો, ટાઈટ થઈ ગયો લ્યો. આ રીતે ઢીલા હોય કોઈ થોડા ઘણા એ સીધા ટાઈટ આપણે ટૂંકમાં થઈ જતા હોય એમ.
ઓલું નકર ઝીણું પાનું લઈને આપણે હાવ અંદર જવું પડે એમ. હાલો આપણે મીરાના દર્શન કરી લેજો. મીરા ખોળ ખાય છે, મીરાનું વાસીદું ને દોવાનું કામ ને પતી ગયું છે. આપણે મીરાના દર્શન કરી લઈએ. જય ગૌ માતા. ગંગા દાઈ બાંધી. ગંગા એ ગંગા, જય ગૌ માતા. ગંગાએ જો પાંદડા ચડાવે છે. જો નેપિયર ઘાસના એ પીડ્યું છે. મકાઈ છે, નેપિયર ઘાસ મકાઈ અંદર છે. જેન જી ખાવું જો ખોડી પીડ્યો. અહીં આ બધું ભૂકી વધતી હોય ને એ બધી પડી ટૂંકમાં. એટલું ખાવું એટલું ખાય. હાલો જો ભાતની તૈયારીઓ થઈ ગઈ. ભાત લેતું જ આવું ને વાડીએ. જો સાઈસ ને દૂધ ને ભાત ને બધું થઈ ગયું કમ્પ્લીટ. કેમ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો તો કમ્પ્લીટ છે. અહીંયા ધોવાતા હતા કપડાં, તો કપડાં ધોવાઈ ગયા ને હવે જાય છે હુકવવા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો ફટાફટ હુકાઈ આવો એટલે પછી ભાગી વાળીએ એટલે ઉપાધિ નહીં. કાબા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આમાં શું છે બા? તીખાવા છે. હાલો સાઈસ ને દૂધ ને એવું બધું લેતા જાય. ભાત લઈને જાય. જો કે મારે તો વિયાવાનું થાય આપણું વવાય. ભલે ને ખાઈને વિયાવે એમ, કારણ કે આપણું વવાઈ ગયા પછી એક ભાઈનું વાવવા જવાનું છે. 6-7 વીઘા છે એ તલ જ છે. હાલો જવું છે ને વાડીએ. રામ રામ ને સીતારામ બધાને. હાલો જવા દે. એટલે આપણે દાંતી મારેલી છે, પછી થાંભલો મારવાનો કાંઈ ટાઈમ નથી આવ્યો. રોટાવેટર આગળ સુરેશભાઈ આવે છે, રોટાવેટર મારી દઈએ ને એટલે વાહ પાછળ વાવેતર થઈ જાય. રાતે બધું છે ને આ 2 વાગ્યા સુધી મૈથા. કા ભાઈ? હા, 1:30-2 વાગી ગયા. સુરેશભાઈ ને અમે બે ભાઈ ને સંજયભાઈ 4 જણા મતતા હતા. તૈયાર ઓળણીનું ટૂંકમાં કમ્પ્લીટ થયું. નવું દાતાનું કરવું પડ્યું અને પાછળના જેક બદલાવ્યા. એટલે બધું તઈ ત્યારે ટૂંકમાં કમ્પ્લીટ થયું. મિત્રો વાગવામાં 12-12 જેવું થઈ ગયું ને આપણે વાવેતર ચાલુ કરી દીધું તલનું. રોટાવેટર આવ્યું મોડું એટલે થઈ ગયું છે મોડું. અને જો 1.5-2 વીઘા જેવું વવાઈ ગયું છે અને રહ્યું છે હવા 2 વીઘા જેટલું. વાવેતર તલનું ચાલુ છે. તો કઈ રીતે તલ જાય છે એ બધું બતાવું તમને. અને ખાતર છે NPK 12-32-16 ખાતર NPK છે. અને તલ છે કાળા, આપણા ઘરનામાં જ ટૂંકમાં હાલે છે. તલ કાળા તલ જાય છે વીઘે 1 કિલો ને 100 ગ્રામ. અને ઓર આપણે જો આ 3 નંબર ઉપર રાખેલો. તો ઘણા ભાઈઓ મને ફોન દ્વારા ખોટી પૂછતા હોય છે કે ભાઈ જીતુભાઈ અમારે આ રોટર છે 8 નંબર આપણે ડુંગળીમાં આગતા ને એના જ. તો એ કે 8 નંબરના રોટરમાં કિલા માથે નથી જતા એમ. જલારામની ઓરણીમાં કિલા માથે નથી જતા. તો એનું કારણ શું હશે એમ? તો એનું કારણ બીજું કોઈ વસ્તુ નથી, પણ વસ્તુ શું છે, આ જે એરા રહ્યા ને એરા આ ટૂંકમાં અધેર હોય એટલે રોટર છે ને નીચે બેહારવા પડે. નીચે બેહારજો ને તો કમ્પ્લીટ તલ વયા જાય છે એમ. તો આપણે છે ને અમારે તો કમ્પ્લીટ જાય છે વીઘે કિલા માથે હોતી વહી જાય છે. 1200 ગ્રામ સુધી 8 નંબરના રોટરમાં વયા જાય. તમારે કદાચ નો ઓછા જતા ને 8 નંબરના રોટર હોય તો આ રોટરનું જે આ રહ્યું ને એ નીચે બેહાર દેજો. નીચે રોટરની જે આ ઉપર હોય ને એમાં દોરાવાની ટૂંકમાં જગ્યા રાખવી પડે. બાકી તો નીચે બેહાર દો તો હાલે એમ. નીચે બેહાર દો ને એટલે કમ્પ્લીટ રાહે. અને તલ આપણે 32 દાંતે વવાય છે, વર્ષ વાવીશ એમ જ. હવે થોડુંક ઠંડીનો જો ભાગ આવી છે તો કદાચ ઉગવાના તલ હોય ને તો કિલામાં કમ્પ્લીટ ઉગે છે પરફેક્ટ. અને જો નો ઉગે ને તો કદાચ વીઘે 3 કિલો વાવેલા હોય ને તોય ન ઉગે. એવું બધું થાય ને આ રીતનું વાવેતર થાય. આ બાજુથી ચાલુ કર્યું, જ્યાંથી ટૂંકમાં ઢાળ આ બાજુ આપણે થોડોક મનફેર ઢાળ છે, બહુ નહીં મનફેર ઢાળ આમ છે. એટલે આ બાજુથી આપણે ચાલુ કર્યું છે, આમ હાલ્યું જાય છે. એ આમ પૂરું થઈ જાય. 4 વીઘાના ટોટલ તલ થાય.